ગઈકાલે તો આપણે ઢોકળા ખાતા હતા, આવજે કંઈક અલગ હશે. મેં કીધું માય ગયું 2-3 દિવસે સર્વિસ કરાવી નાખશું એમ. બિલ ગેટ્સ કંઈક છે ને ન્યૂ એક્સપેરિમેન્ટ કરે છે કે ભાઈ ઉનાળો છે ને આમ વરાળું કાઢે છે. એ દાદા મારી અને આ ચમચી લ્યો રેડી. સાગરભાઈ એવો દાવો કરે છે કે હું 10 ઉપર ખાઈશ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. ગુડ મોર્નિંગ મંજુબેન. બહાર એટલો પવન હાલે છે ને તમે વાત પૂછો. એને એવું લાગે છે કે આખે આખું શરીર છે ને આમ ગરમ થઈ ગયું છે. હે મમ્મી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 12:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. ભાઈ ગઈકાલે આપણે ગયા હતા નાજા મામાને ત્યાં જમવા માટે, તો આજે પણ આપણે જવાનું છે પાછું ત્યાં નાજા મામાને ત્યાં જમવા માટે. મતલબ કે ભાઈ આ 2 દિવસ ભાઈ સસુરાલમાં ધોમ મોજ કરવાની છે. આજે શું બનાવે છે એ તો ભાઈ કંઈક અલગ જ છે. આજે તો મને ખબર છે શું છે, પણ આપણે ભાઈ ત્યાં જઈને શોભાના મોઢે સાંભળશું કે આજે પણ ત્યાં શું મસ્ત મજાનું બન્યું છે. બાકી અમારા મમ્મી વચ્ચે ભાઈ છે ને આમાં ભટકાય છે થોડી ઘણી, પણ હું કામ ભટકાય છે પૂછી લઈ. ડબકા ઠોકતી નથી ભાઈ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? સારી, એકદમ મસ્ત મજા છે ને? લે તું કેમ બોલી નહીં? નથી મજા? હા તો વાંધો નહીં. બાકી ભાઈ અમારા મમ્મી છે ને અત્યારે લસણ ખાંડી રહી છે. જો ખંતાડી દીધું જો મમ્મીએ તો એ પથ્થર ઉપર ખાંડ દીધી. બસ મેં દેખાડો ને એટલે ભાઈ આમ બધું બદલાવી નાખ્યું. બાકી અત્યારે ભાઈ મસ્ત બપોરનું મેનુ રેડી થવા જઈ રહ્યું છે. મસ્ત ગુવાર, એટલો બધો ગુવાર, ઓ માય ગોડ, કાંઈ વાંધો નહીં. અને ભાઈ અહીંયા કુકર પણ મેલાઈ ગયું છે. તો મમ્મીને પૂછી લઈએ, મમ્મી તમે શું ખાવાના છો આજ બપોરે? દાળ ભાત શાક રોટલી. ઓ માય ગોડ, શેનું શાક કરવાનું છે? ગુવાર આતાનું. ભાઈ ગુવારનું મસ્ત શાક બનવાનું છે આપણે ઘરે. બાકી તો આપણે જમવાનું છે નાજા મામાને ત્યાં. તો ચાલો જઈએ નાજા મામાને ત્યાં પહોંચી જઈએ ને ત્યાં ભાઈ બધા કરીએ હવાણું અને ભાઈ બતાવું કે આજે શું જમવાનું છે ત્યાં. ગઈકાલે તો આપણે ઢોકળા ખાતા હતા, આવજે કંઈક અલગ હશે. સવારે ઉઠીને કાંઈ કામ હોય કે ન હોય, પણ ભાઈ સૌથી પહેલાં ગાડીને સાફ સફાઈ કરી નાખવાની. મતલબ કે ભાઈ ચાકાજામ જેવી ચમકવી જોઈએ. તો આપણી પાસે ઓલરેડી ઝાડું છે મસ્ત મજાનું, તો ભાઈ ખોટો કષ્ટી હુકમ ભોગવીએ અને ભાઈ કપડાં બગડ્યા વગર સાફ થઈ જાય. એક નંબર એમ. હાલો મસ્ત મજાની પહેલાં સાફ કરી નાખીએ અને પછી આપણે નીકળીએ આપણા સસુરાલમાં જવા માટે. ગાડી એકદમ મસ્ત મજાની ભાઈ ચમકાવી દીધી છે. હું જેનાથી સાફ કરું છું ને ગાડી ભાઈ સિરિયસલી એક નંબર પ્રોડક્ટ છે. એવું મન ન થાય કે આપણે આજે ગાડી સાફ નથી કરવી. જ્યારથી લીધું છે ને ડેઈલી ગાભો મારી દઉં. મતલબ કે જ્યારે હું ગાડી કાઢું ને એટલે પહેલાં હું સાફ જ કરી નાખું. નગર પહેલાં હું સાફ નહોતો કરતો. મેં કીધું માય ગયું 2-3 દિવસે સર્વિસ કરાવી નાખશું એમ, પણ હવે એવું નથી થતું એમ. અને એ જ્યારથી આવ્યું છે ને ત્યારથી ડસ્ટ એક ટકોય રહેતી નથી અને ગાડી એકદમ નીટ એન્ડ ક્લીન જ લાગે. એમાંય ન થાય કે આપણે સર્વિસ કરાવવા જવું હોય, પણ તોય હવે 1-2 દિવસમાં આપણે કરાવી આવશું. કારણ કે છે ને ઝીણા જે પાણી ઉડ્યું હોય ને એના બધા મરિયા પડી ગયા છે, એટલે ગારો થઈને પછી ચોંટી જાય આજુબાજુ. એ આમાં કમ્પ્લીટલી સાફ ન થાય કારણ કે ભીનો ન હોય ને એટલા માટે. બાકી સૂકી ધૂળ હોય ને એ બધી એકદમ કમ્પ્લીટલી નીટ એન્ડ ક્લીન થઈ જાય. ગાઈઝ આજના તાપમાનની વાત કરીએ ને તો આજે ભાઈ 31 સેલ્સિયસ તાપમાન થઈ રહ્યું છે. અને ગાઈઝ તમને લગભગ ખબર જ હશે કારણ કે બધાને ભાઈ ન્યૂઝ મળી જ ગયા છે. બિલ ગેટ્સ કંઈક છે ને ન્યૂ એક્સપેરિમેન્ટ કરે છે. હવે એ વાદળા બનાવે છે, કૃત્રિમ વાદળ. આઈ ડોન્ટ નો કે સાચું છે કે ખોટું છે, આપણે તો એટલું બધું ડીપ નથી જાણ્યું. સવારે ઉઠીને ભાઈ ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો નકરી રીલ્સ ભાઈ હમણાં બિલ ગેટ્સની જ આવે છે. હવે આઈ ડોન્ટ નો કે એ શું કરી રહ્યો છે ને શું બનાવવા માંગે છે. ભાઈ આ જે વાદળા છે ને એ પોતાની મેળા બનાવ્યા છે. બોલો એને કઈ રીતના એને ક્રિએટ કર્યું છે આઈ ડોન્ટ નો. મતલબ કંઈક એસિડ બેસિડ ઉપર પ્લેનના માધ્યમથી ફેંકે અને પછી એમાંથી વાદળ ક્રિએટ થાય અને એનો પાછો ઇફેક્ટ ઇન્ડિયામાં પડે છે. હવે ઇન્ડિયામાં એને એક્સપેરિમેન્ટ કર્યો છે કે નથી કર્યો એ આપણને નથી ખબર. કાયદેસર એના કરા ખરે. જે કરા છે ને ભાઈ આપણે ઓગાળીએ ને, મતલબ કે આગમાં કાં તો પછી એની નીચે મીણબત્તીથી આગ લગાડીએ ને તો એ કરા ઓગળતા નથી. કેમ બરફ ઓગળી જતો, કરા તો ભાઈ ઓબ્વિયસલી બરફ જ હોય. તો આ એવું નથી થતું, ઓગળતું નથી. અને ભાઈ આ કેમિકલથી કંઈક બધા એમ કહે છે કે નુકસાન એટલું થાય છે. હવે આઈ ડોન્ટ નો શું નુકસાન થતું હોય છે, આપણે એટલું ડીપલી નથી જાણ્યું. પણ તમને જે કોઈને ભાઈ ખબર હોય ને તો જરી કોમેન્ટ કરી દેજો એટલે અમને ભાઈ જાણવા મળે કે શું છે એકચ્યુઅલમાં આ બધું એમ. હવે મેં કીધું આ તમને જરીક ઇન્ફોર્મ કર્યા જેવું હતું તો મેં કીધું કરી દઉં. બાકી ડિટેલ્સમાં મને નથી ખબર. જે છે એ મેં જોયું છે એ પ્રમાણે મેં તમને સૌ કર્યું છે. તો ચાલો હવે આવી રીતના તો બધી વાતો આવતી જ રહેશે. જે કાંઈ હશે નવું બધું હું તમારી સાથે ભાઈ શેર અથવા મને નહીં ખબર હોય બધું હું તમને પૂછતો જ રહીશ. તો ચાલો નીકળી તો ગયા છીએ, પહોંચી જઈએ ફટાફટ મુક્તિધામમાં અને ત્યાં જઈને હું તમને બતાવું કે આજે શોભાઈને એમણે શું બનાવ્યું છે. આજે છે ને તડકો તો છે પણ લાગતો નથી કે બહુ તડકો હોય ને એવું. મતલબ કે ફીલ થાય જે એકદમ ડાર્ક તડકો આવતો હોય ને એ ટાઈપનો તડકો નથી. એકદમ આમ આછો તડકો છે. કેમ કે એને આમ બ્લોક કરતું હોય, તડકાની વચ્ચે કંઈક આવી ગયું હોય ને એ રીતના જે ઝીણો તડકો થઈ જાય એ ટાઈપનો તડકો છે. ગેસ ગાડીમાં બેઠા હોય ને ત્યારે એવું ન લાગે ખૂબ તડકો છે, પણ ભાઈ જ્યારે નીચે ઉતરીએ ને પછી આમ હાલીએ ને તડકામાં ત્યારે ખબર પડે કે ભાઈ ઉનાળો છે ને આમ વરાળું કાઢે છે. ભાઈ તો ભાઈ બટાકા
બટેકા ને ગોટા બનાવ્યા હતા. અરે અરે વેલા યાર કેવું તું ને યાર, મને તો કઈક બીજું જ કીધું તું સાગરે. ઈ કીધું ઈ છે લગભગ તો રગડા પેટીસ. તો રગડા વગર ની લચ્છી વાળી દહીં વાળી તો વધારે મજા આવશે. તારે બનાવવું નહીં, ખોટી બધી વાતો રહેવા દે. ઓલી મસાલા ભાખરી ની અમારી વાત થઈ હતી કે અઠવાડિયામાં એકવાર બનશે. મૂળ 2 વાર ખવડાવી દે. ઓહો ઓહો, હા તો 2 જ વાર ખાધી. તો ઈ મને અઠવાડિયાનું કે એટલે મારે ને કેવું પડે ને ભાઈ બધું. આવતો તો છે નહીં, ખાલી વાતું થાય એમ છો. બાકી ભાઈ આપણે પહોંચી ગયા છીએ મમન ત્યાં, અને અમારે રામભાઈ દો નગરા ફોન માં જ ઘૂસેલા હોય. હું લાવો મને આપો. અલા બા આપો નહીં ભાઈ, આપો ખાઓ ને પપ્પા. લાવો લાવો લાવો. આજે મેં કીધું હવે નાજા મમ્મી ને મેં કીધું આટો મારતો આવું. તો બોલ ધુમાડા જોવા છે. દીદી શું કરે છે? દીદી શું કરે છે? બોલ દેવાન છે હવે તું. એ દાદા મારી પેટીસ ભાઈ આવી ગઈ છે હવે આપણી સમક્ષ હાજર. ઓહો 4 નાખી દીધી. દયું 2 લે પછી 2 હોય. બાકી ભાઈ એમાં હવે બધું આવશે, ચટણી ને લસ્સી ને બધું. નહીં દયું હું નાખવાનું હોય નાખો હાલો. હા જેને આવડતું હોય ને એ નાખે ને. ભાઈ ફટાફટ નાખ ને, બધા વાટે બેઠા. એમાં જ યસ. શું વાત છે ભાઈ, મજા આવી જવાની છે આજે ખાવાની. અને આ ચમચી લ્યો રેડી. મસ્ત મજાની ભાઈ દહીં પેટીસ લસ્સી પેટીસ હતી. રગડા પેટીસ નથી શોભા, તે મને રગડા પેટીસ કીધું તું. એમાં બધું હું આવી તે જ કીધું તું ને પેટીસ બનાવજો ભાઈ. મસ્ત લસ્સી પેટીસ બની છે. અને સાગરભાઈ એવો દાવો કરે છે કે હું 10 ઉપર ખાઈશ. તો આપણે જોવાનું છે સાગરભાઈ કેટલી ખાય છે. તો સાગરભાઈ જણાવો કેટલી ખાવાનું તમે કહો છો? 8 થી 10 નહીં, અમારે 10 ઉપર. મને કે કેટલી 10-12 ખાધી કે? મેં કીધું કે માણા થાતું. સાગરભાઈ 8 થી 10 ગઈ છે એટલે 10 રાખો. 2 આવી ગઈ ભાઈ, 2 આવી ગઈ છે બરોબર. સાગરભાઈ કરે છે શરૂ એટલે ભાઈ હવે જોઈ જઈ સાગરભાઈ કેટલી ખાય છે. સાગરભાઈ રેકોર્ડ બ્રેક થઈ ગયો કે કેટલી ખાધી? ભાઈ સાગરભાઈ અમે ગણી ભાઈ કમ્પ્લીટ 10 ખાધી હો. સાગરભાઈનું આમ પેટ તો મોટું છે પણ આમ કહેવાય ને કે ઘરે જ આળા કરી જાય છે ખાવા. અને બધા સાગરભાઈને ટોકીને ઓલા થઈ જાય. કેમ સાગરભાઈ? રોટલી નો ભાવે સાગરભાઈને, આવું બધું બહુ ભાવે. મસ્ત મજાની ભાઈ દહીં પેટીસ ખાઈને હું નીકળી ગયો છું પાછો ઘરે જવા માટે. અને ભાઈ લસ્સી દહીં નહીં યાર, લસ્સી પેટીસની જેટલી હવાણ કરું ને, જેટલી તારીફ કરું ને ભાઈ એટલી ઓછી છે. એટલી મસ્ત મજાની હતી ભાઈ, બહુ જ મજા આવી સિરિયસલી. મેં તો ભાઈ 6 થી 7 ખાધી પણ ભાઈ આ મજા આવી ગઈ. દિલ ગાર્ડન થઈ ગયું એ ટાઈપનું એમ. આ છે મહારાણા પ્રતાપ ચોક. અને ભાઈ તડકાના કારણે જોવો પબ્લિક સેજ પણ નથી ભાઈ. નકર આ ચોકડી એટલી બીજી ચોકડી છે ને તમે વાત પૂછોમાં. ઓલી સાઈડથી ને એટલી ગાડીઓ આવતી હોય, આ સાઈડથી ને એટલી ગાડીઓ આવતી હોય, સામેથી ને એટલી ગાડી આવતી હોય, અહીંયાથી ને એટલી જતી હોય. પણ એ ટાઈપનું ભાઈ ટ્રાફિક કે ગાડીઓ કે વાહન જ નથી. જોવો પબ્લિક જ નથી. સિરિયસલી તડકો તો બહુ ભયંકર પડતો હશે હો બહાર. ગાઈઝ આપણે ઘરે તો પહોંચી ગયા હતા પણ ભાઈ ઘરે પહોંચીને તરત જ પાછો મારી દીધો છે આપણે ગાડીનો રિવર્સ ગિયર. પાછા આપણે નીકળી રહ્યા છીએ બહાર જવા માટે. બહાર ક્યાં જઈ રહ્યા છીએ? તો પપ્પા જાય છે દિલ્હી, હું જાઉં છું એમને મૂકવા માટે રેલવે સ્ટેશન. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન વાળા એરિયામાં. અહીંયાથી ભાઈ જવાનું કર્યું છે બંધ એટલે આપણે પપ્પાને અહીંયા જ ઉતારી દઈશું. અને પછી આપણે અહીંયાથી પાછો સર્કલને યુટર્ન લઈને પાછા જતા રહીશું ઘરે. સારું હાલો પપ્પા આવજો. જય શ્રી કૃષ્ણ. આપણે ઉતરી ગયા છીએ હીરાબાગથી નીચે. અને ભાઈ યસ હું છે ને પૌદારથી આપણે લંબે હનુમાનવાળા રોડ પર નહોતો ગયો કારણ કે ભાઈ ત્યાં છે ને ટ્રાફિક જેવો માહોલ મને લાગ્યો. અને ભાઈ બહુ ગલી ખાપચામાંથી આવી રીતના ગલી ગાડી કાઢવી પડે. તો મેં કીધું અહીંયાથી જ ચાલુ હીરાબાગથી મસ્ત બ્રિજ ઉતરી જઈશ. બ્રિજ નીચે ટ્રાફિક હોય, ઉપર તો હોય નહીં એટલે ભાઈ મસ્ત મજા આવશે. અને સાથે હીરાબાગથી રામનગરમાંથી થઈને જતો રહીશ ગાયત્રીથી સીતાનગર પાટિયા પછી આપણું ઘર. એટલે એ રીતના ભાઈ રૂટ મેં નક્કી કર્યો હતો. અને અહીંયા રોડ વચાળે ભાઈ છે ને બસ ખોટવાની છે.
જુઓ છો તમે બસ ખોટવાની છે ને તો આવી રીતના ધોળા પટ્ટાથી કંઈક માર્ક કરી દીધું છે બોલો ચાગા જામ આવી કંઈક બધી પ્રોસેસો આવતી છે પ્રોસેસ એટલે કે બસ ખોટવા એટલે આવી રીતના માર્કિંગ કરી દેવાનું બધાને ખબર પડી જાય આઈ ડોન્ટ નો પહેલી વાર મેં જોયું આવું તમે ભાઈ પહેલા જોયું હોય તો મને જરી કોમેન્ટ કરી દેજો ભાઈ ગજબ પાટિયામાં વેલ ફાયર ભાઈ જબરદસ્ત ટોયોટાની ગાડી જોઈએ એટલે ભાઈ પછી એલસી હોય કે વેલ ફાયર હોય આમ કંઈક અલગ જ ખુશી આવી જાય ભાઈ ચહેરા પર આપણી નથી ને તો એવું લાગે કે હા ભાઈ શું કાર છે ગુડ મોર્નિંગ મંજુબેન આમ થોડીક આંખો હરકી રાખો તો ગાઈઝ અત્યારે છે ને અમારા ઘરે લાઇટ નથી હવે આઈ ડોન્ટ નો શેના કારણે લાઇટ નથી આખા સુરતમાં એવું છે લે હાલે ભાઈ મને તો ખબર નથી હું જસ્ટ ઉઠીને મેં મમ્મીને પૂછ્યું કેમ બધું બંધ છે એમ કે મમ્મી કે લાઇટ નથી મેં કીધું લે હું ક્લિપ લઈ લઉં હું વિચારતો હતો કે જે લાઇટ આવશે ને ત્યારે આપણે ક્લિપ લઈશું પણ લાઇટ આવવાનું ભાઈ કોઈ નામો નિશાન નથી અને લગભગ છે ને બહાર એટલો પવન હાલે છે ને તમે વાત પૂછો સુસવાટી બોલે છે મમ્મી અત્યારે રાંધે છે હું તમને એકવાર બતાવું રૂમમાં અહીંયા બારી આપણે જાશું ને એટલે અવાજ આવી જશો તમે સમજી જશો જુઓ દેખાય છે કપડું હાલે છે સિરિયસલી બહુ જ પવન છે અને ભાઈ આપણે બારીએ કપડું એટલા માટે બાંધ્યું છે કારણ કે પાછળ છે ને કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ત્યાંથી ધૂળ ઉડીને આપણા ઘરે ન આવે ને એટલા માટે અને યસ મમ્મી અમારી રાંધી રહી છે અત્યારે રાતના કેટલા વાગી ગયા છે ખબર 7:30 હે ઓય બાપા 8:30 વાગી ગયા છે બહુ હું તો મમ્મી અમારે બનાવી નાખી છે મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી શું વાત છે તો ગાઈસ પહેલા તો હું મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં મોટું મોટું ધોઈ નાખું ને પછી બેસી જાઉં હે મમ્મી કેટલો પવન હતો હે ભાઈ આવું બધું થઈ ગયું આપણને તો આઈડિયા જ નથી અમે બેસી ગયા છીએ જમવા માટે મસ્ત તિખારી બની છે સાથે મસ્ત ગરમા ગરમ ભાખરી ઈશાનભાઈનું અહીંયા ચોળાઈ રહ્યું છે ઈશાનભાઈ પણ આવી ગયા છે તો ઈશાનભાઈ જણાવો કેવું હતું વાતાવરણ બહારનું બહુ ખરાબ પવન બહુ હતો એમ ભાઈ ધ્યાન રાખવું પડે ક્યાં એટલે ક્યાંય બહાર નથી નીકળ્યા એમને ક્યાં છે દાદા મેં લે હાલે ભાઈ ગામડે તો વરસાદ પડે છે બોલો આપણને તો ખબર નથી ગજબ કહેવાય હો ભાઈ ગજબનું ઓલું વાતાવરણ ચેન્જ થયું છે તો ગાઈઝ રાતના વાગી ગયા છે 10 અને અત્યારે હું નીકળી ગયો છું ભાઈ વોકિંગ ઉપર ઘરે ભાઈ નથી નેટ ચાલતું કે નથી લાઇટ હવે ભાઈ એવું લાગે છે કે ઇન્વર્ટર સાજું કરાવવું પડશે ઇન્વર્ટર તો છે પણ ભાઈ એને છે ને ખબર નહીં શું પ્રોબ્લેમ છે 1 થી 2 મિનિટ તો નહીં પણ 10 મિનિટ જેવું ચાલે ને પછી આપોઆપ ભાઈ પાછું બંધ થઈ જાય તો હવે એનું કંઈક ઈલાજ કરવો પડશે અને ભાઈ ઘરે કંટાળો આવતો હતો અને નેટે નહોતું ચાલતું મેં કીધું થોડું હાલી આવું બહુ ટાઈમથી હાલ્યો ઓ માય ગોડ લાઇટ આવી ગઈ જબરદસ્ત પાછું ભાઈ ગોડાદરા છે ને એકદમ મસ્ત લાઇટોથી જગારા મારવા માંડ્યું છે અને ભાઈ મસ્ત વોકિંગ થઈ રહ્યું છે આપણું હું છે ને ભાઈ બહુ એટલે બહુ લાંબો રાઉન્ડ મારું હું મમ્મી કે ખોડિયાર ચોક સુધી હાલીને બી એમ પછી હું હાલું પાછળથી અમારી સોસાયટીની પાછળથી ન હોય ને મારા આશીર્વાદવાળા મકાન થઈને પછી અહીંયા સાંઈ સાગરે શનિદેવ મહારાજના મંદિરે ત્યાંથી ખોડિયાર ચોક ને એવી રીતના મોટો રાઉન્ડ મારું એમ ને અહીંયાથી હાલું ને તો એમ થાય ઠીક વધારે હાલવું છે નકર તો ત્યાંથી ખોડિયાર ચોક વધી 7 થી 8 મિનિટમાં પાછા ઘરે આવી આવીએ અહીંયાથી હાલીએ ને તો થોડુંક ચલાય હોત અને એવું લાગે નહીં કે પાછું વળવું છે મસ્ત મજા આવી રહી છે અને ભાઈ અંદરથી ગરમી હોતે ને થાય છે કારણ કે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે ખબર નહીં મસ્ત ઠંડુ વાતાવરણ છે એટલે એટલી બધી ગરમી નથી થતી પણ અંદરથી એવું લાગે છે કે આખું શરીર છે ને બોડી છે ને આમ ગરમ થઈ ગઈ છે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ ઘરે આવીને જોયું ને તો મમ્મી આડી પડીને જોતી હતી ફોન એ મમ્મી હા આમ નો હોય મમ્મી જોઈ લ્યો ભાઈ શોર્ટ્સની તો કોણ ભાટી બોલાવી નાખે મમ્મીને કાંઈ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે નહીં તો યુટ્યુબમાં ભાઈ શોર્ટ્સ બોટ્સ ને બધું જોયા કરે મજા કર્યા કરે રામભાઈને કોઈ ઘરે નથી એટલે ભાઈ રમવું કોની યારે એટલે ભાઈ એ મમ્મી પેલી રામને બધા ઘરે ન હોય ને એટલે પહેલી પ્રાયોરિટી આપે ફોનને કે ફોન સાથે મસ્ત ટાઈમ પાસ થઈ જાય ફ્રી થઈને ફોન લેવાની નવરાઈ ન હોય ને મમ્મી લઈને તો કંઈક મારે જવો એટલે પછી મમ્મી દેખાડવો પડે રામને ફોન આજે લાગે છે કે ભાઈ આપણે છે ને એસી નહીં કરવી પડશે નકર તો ભાઈ આપણે હમણાં ડેઈલી એસી કરીને સૂઈએ છીએ કારણ કે ગરમીનો માહોલ સ્ટાર્ટ થઈ ગયો છે આજે ભાઈ એકદમ મસ્ત ચિલ્ડ વાતાવરણ જેવું અત્યારે એમ એસી નથી શરૂ ને તો એવું લાગે છે કે ઠંડી લાગે છે એમ એ ટાઈપનું વાતાવરણ ઠંડુ છે અને ભાઈ યસ આ શેના કારણે થયું છે ભાઈ તમે જરીક મને કોમેન્ટમાં જણાવજો કે આવું અચાનક વાતાવરણ કેમ થઈ ગયું આમને જે સવારે બિલ ગેટ્સની વાત કરી હતી એ જે કૃત્રિમ વાદળ બનાવે છે એના કારણે થયું છે કે શેના કારણે થયું છે આઈ ડોન્ટ નો પણ હવે હું તમને પૂછું છું પણ તમે
જો તમને કોઈને ખબર હોય તો જરી કોમેન્ટ કરી દેજો. અને યસ અત્યારે ભાઈ મસ્ત રૂમમાં આવી ગયા છીએ. હું વિચારું છું કે મસ્ત મજાની કંઈક સિરીઝ સ્ટાર્ટ કરીએ. બહુ જ કંટાળો આવતો હતો કારણ કે ઘરે હું ને મમ્મી જ છીએ. અમે બંને તો કરીને શું કરીએ, વધારે તો ફોન જોઈએ અને ફોન ન કરતા બધી કાંઈ ખવાયનું કરીએ, પછી હાઈલાજ થોડી કરે બે જણા વચ્ચે ખવાયનું. તો ભાઈ હવે મસ્ત સિરીઝ સ્ટાર્ટ કરીએ. મમ્મી પણ જતી રહી છે સુવા માટે અને અત્યારે વાગ્યા છે 11:15. તો ચાલો મસ્ત સિરીઝ સ્ટાર્ટ કરીએ. અને ભાઈ હું વિચારું છું કે આજના બ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. મસ્ત ભાઈ દહીં લસ્સી ખાઈને અત્યારે મસ્ત મજાની દહીં લસ્સી ખાઈને હું નીકળી ગયો છું પાછો ઘરે જવા માટે. ભાઈ સિરિયસલી એક નંબર લસ્સી ને દહીં અરે હું બોલું છું દહીં લસ્સી નહીં યાર, લસ્સી પેટીસ.